હેલો ફ્રેન્ડ્સ, ચલો બાળકો, આજે આપણે કંઈક નવું જ શીખીએ. તો આજનો છે વિષય તો વાણી મધ જેવી મીઠી થાય. આપણે નાના નાના બાળકો છીએ ને, આપણે ઘણું બધું શીખવાનું છે. તો ચલો આજે કંઈક નવું શીખીએ. કટાક્ષભરી વાણી ન બોલવી, કોઈ પર મોટો આરોપ ન નાખવો. પહેલું, કોઈના વિચિત્ર નામ ન પાડવા, કોઈના ચાડા ન પાડવા, કોઈને ખીજાવવા નહીં. ગાળ કે અપશબ્દ ક્યારે ન બોલવા, કોઈને તુકારે ન બોલાવવા, રાડો નાખી ગુસ્સાથી વાતો ન કરવી. અભાવ અવગુણની નિંદા કુથલીની, અમહિમાની, ટીકાની કે નેગેટિવિટી વાતોથી દૂર રહેવું. ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. કોઈનું સ્વમાન ગવાય તેવું ન બોલવું, કોઈની લાગણી દુભાય કે તેને દુઃખ થાય તેવું ન બોલવું. દલીલ અને વાદ વિવાદમાં ન પડવું. વડીલો અને સંતોની વાત તર્ક વિના માનવી જોઈએ. ઓછું બોલવું, વિચારીને સમજીને બોલવું. ધીરે ધીરે અને નમ્રતાથી બોલવું. શિષ્ટભરી વાણી રાખવી. પોતાના મુખે પોતાના વખાણ ન કરવા. બાળકો, આ બધા જે શીખવા જેવા વાક્યો છે તે આપણે અત્યારથી જ આપણે શીખવાના છે. બરાબર? આપણે નાના અને ભૂલકા છીએ, તેથી કરીને આપણે મોટાનું માન જાળવવું જોઈએ, મમ્મી પપ્પાનું કહ્યું કરવું જોઈએ. આપણે ભણી ગણીને આગળ વધવાનું છે. બરાબર ને? આ દરેક વાક્યો વાંચજો અને આપણે આપણા જીવનમાં ઉતારવાના છે. થેન્ક યુ. બાય બાય.